હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. ગાઈસ જો આપણે બાજરીમાં આવી ગયા છે ખેતરમાં. ગાઈસ જો ખેતરમાં આવી ગયા છે. ગાઈસ જો ગાઈસ બાજરી ખરપવાની છે. એક ભાગ ખરપ્યો છે. ગાઈસ જો ફોરણી છે આજ પાઉં આ ગાઈસ નળી ત્રણ પાસે આખી જેટલી પડી છે. ગાઈસ જો જેટલા પતે ફોરણા ઉભા છે. ગાઈસ બધી નળી ત્રણવાની છે. આ સાઈડ મકાઈની પેલી સાઈડ લઈ જવાની ગાઈસ ત્રણ બાજરી ખરપવાની છે એટલે વચ્ચે નડે છે એટલે લેવાની છે. આમ તો કઈ શરતી લઈશ ને હું એકલો છું ગઈશ લેવા, બાકી કોઈ છે નહીં. તો હું લઈશ બીજી સવારની ગઈ સવારને કાલે સવારે લઈ ઉતર ગઈશ. બાજરી જો કેવી છે આપણે બેસ ખર પછી એટલે થોડીક વાર ઉપર જ્યાદા આવશે એટલે સારી થશે. તો બાકી લઈશ નળી ત્રણવાની છે એટલે ગઈશ ફોરે ગઈશ પણ કાઢવાના છે એટલે પતે ફોરે કાઢતે વાર થશે, નળી ઉતારતે પણ વાર થશે એટલે ગઈશ પેલો ફોરે કાઢી નાખું પછી ગઈશ નળી ઉતારવાની છે. તો ગઈશ હું અહીંથી પહેલેથી શરૂઆત કરે છે. તો ગઈશ આપણે આનાથી હવે શરૂઆત કરી છે. બે પહેલી આ લે છે બે ગેસ પછી આ સાઈડની બધી જે હળંગ છે એ સેદડા ગેસ લેબડી ઉભી એટલા બધી લે છે. બાકી બીજી સવારમાં લે છે. જો ગઈશ છોડું મોટું ખાટું ગેસ તાણી જો ગઈશ નળીથી આગળ જોયું તો ગઈશ એટલે ખાડું કરી લેશે તો મોટું. તો બાકી ગઈશ આપણે એક હું વાંચતો હતો અને ગઈશ વાંચતો બધું ખેતરનું કામ છે તે પટા પૂરું કરી નાખે. કાલી ખરપવાની છે બાજરી એટલે બસ આપણે ટાઈમ મળ્યો છે વીજળીનું વાંચન ગઈ એક્ઝામની વાત થાય તો માર્ચમાં નહીં ગઈશ લગભગ અપકમિંગ છે પણ માર્ચમાં નહીં, કારણ કે માર્ચમાં ઘણી બધી એક્ઝામ લેવાની છે એટલે વીજળીની કદાચ પરીક્ષા નહીં લઈ શકું. પછી કંઈ ખબર નહીં લેતો. બાકી ગેસ મને એવી પાક ખબર તો નહીં કે લે. આ તો ગેસ મેં જોયું હતું કે યુટ્યુબમાં વિડીયો જોયું એટલે મેં કહ્યું. બાકી મને એવી નોલેજ તો હોતી નહીં. મેં વીજળીની વેબસાઇટ જોયું તારે ખબર પડે છે કે શું નવું આવે છે કે શું તે થાય છે. પછી અત્યારે ગેસ રેલવેની એક્ઝામ ચાલુ થવાની છે, પછી અલગ અલગ એક્ઝામ ચાલુ થવાની એટલે સીટિંગ ગેસ પાદરી ચાલુ નહીં થાય એટલે આપણે વાંચવાનો ટાઈમ મળ્યો છે એટલે વાંચીશું. અને ગેસ જે ઘરનું કામ છે ખેતરનું કામ છે તે પૂરું કરીશું. ગેસ હવે ગેસ દોઢ જેવું બધું કામ પૂરું કરી નાખશે, કારણ કે પછી આનો સિસ્ટરના વિવાહ છે, મેરેજ છે એટલે ગેસ ત્યાં કામ વેસ્ટમાં છે. મેરેજ પણ પૂરા આવે છે મારા સિસ્ટર છે મેરેજ. તો ગેસ હજી વાર છે પણ તો હટ કામ પૂરું કરી નાખે. જે ખેતરનું છે એ બધું છે કે ગેસ આ ખરપીને પરમ દિવસે ગેસ પોણે વાળવાનું ફોન વળી ચાલુ ગોઠણ નળી બધું ચાલુ કરવાની છે. ગઈ વળી ફરી ગોઠવતા છે નળી ત્રણ એટલી વાર થાય છે કે જો ફરી આખું બધું ગોઠવવાનું થાય છે. આખા ફોરા કાઢવાના, આખી નળીઓ ફરી તણવાની જાય છે. ખૂબ માથા ગેસ ખેતરનું કામ બહુ મુશ્કેલ એટલે નોકરી જરૂરી કરવી પડે ગઈ. નોકરી માટે આપણે જરૂર કરે, કારણ કે આમાં ના ગઈશ આ બધું કામ પતે ઘરનું કામ પતી જાય આપણે ઘરનું કામ ચાલુ જ છે. પછી ગેસ એક સરપ્રાઈઝ છે જો ગેસ હું છે ને ગઈશ નોકરી પર હવે હજી ગેસ નક્કી નહીં મેં પછી કહીશ તેનું ક્યાં જવાનું છે પાતરું કહીશ. અત્યારે હાલ હું કહીશ કંઈ પછી કહીશ ગેસ અત્યારે તો કહીશ ખેતરનું કામ જે છે કરી ગેસ. આજે એરંડામાં પોણે તો ગેસ 12 વાગ્યાથી 1 વાગે પોણે વાગે બસ કહીશ. હવે હું આવી જતો ઘડી કલાક જેવું વાંચીને ગઈશ, કલાક જેવું વાંચ્યું છે જેડીનું. બાકી તો ગેસ નળી બધી તણવાનું છે એટલે પછી આપણે તણવા ગેસ પછી આમ લઈ જવાનું છે તણે જોવામાં મકાઈ હતી ગેસ પણ મકાઈ તો ગેસ ફોન રાખી બગાડી રાખી છે એટલે ગેસ હવે ફરીથી ગેસ અંદર વાવ છે ગેસ બીજું વાબાનું ઢોરા માટે રાજકો ને એવું ગેસ એમાં પણ કલટી હાંકવાની છે એ પણ બાકી મરજી છે. તો અત્યારે ગેસ તો ચાલે હું નળી તણવાનું સ્ટાર્ટ નળી ગેસ તાણી લો નળી તાણે પછી નળી તાણી રહેશે નહીં તો તમે બાય જો આટલો ફોર અમે કાઢેલા છે. જો ત્યાં પડે ગેસ છેલ્લી નળી ગેસ 2 ને 4 5 100 નળીના ફુવારા કાઢતા છે. જે ગેસ જો અપનાળી ગેસ પેલી સાઈડ
ઊભો છે આ સાઈડ નહીં આટલા કાઢી લેશે જો કાઢી લેશે તો ફોન બસ પછી આ વાળી ફરી ફિટ કરવું પડશે. હવે બસ હું નળી ઉતારું પછી અહીંથી ખોલીને ગેસ ખોલવાની છે. અહીંથી અંદર બોલ આ બધું કાળો હોય વાલ જેવું રહ્યું ગેસ ખોલી બધું ખોલવાનું છે ગેસ. અડધું 2-3 લાઈન છે બાકી ઓલી સાઈડ છે વધારે ઓલી કરે 10-15 જેવી છે ગાઈસ ટોટલ ગેસ. આ ટોટલ બધે ગેસ આખા રમ 160 છે ફોન ગેસ 160 ટોટલ આવ્યા તો ગેસ મેં 40-50 જેવા કાઢ્યા ગયા છે. હજી 100-200 જેવા બાકી છે ગેસ કાઢવાના તો કાઢીને પછી ગેસ હવે કામ આપણે કાઢી દઈશું. ચેનલ પર ના આવ્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. હવે ગેસ આજ હું નહીં કરું છું કારણ કે હું પછી ગામમાં પણ જવાનું છે મારે થોડું કામ છે એટલે. અને બાકી હવે આ જેટલું છે કાલે કરીશું આપણે હવે છેલ્લો ફોન કાઢવાનો છે કાલે કાઢીશું. આજે ટાઈમ થઈ ગયો છે એટલે જવાનું છે મારે ગામમાં જવાનું છે ગેસ મારે એટલે કામ છે એટલે અમારે ત્યાં કામ કરું બાકી ગેસ હવે બ્લોગ નહીં કરું છું. બ્લોગ પસંદ આવે લાઈક શેર કોમેન્ટ અને ગેસ નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.